મકાઈની આ વાનગી તો ઠેર ઠેર વખણાય, એટલે કે કટકા કરી નાખીને મકાઈને તો અલગ અલગ રીતના કેટલી વેરાયટી બને. આની અંદર ગ્રાઇન્ડ કરી નાખ્યો છે જુગો, એટલે કે સિંગદાણાનો ભૂક્કો, ટમેટાં ને ડુંગળી ને આદુ ને લસણ ને નાખીને બનાવી નાખીએ એનું જોરદાર પેસ્ટ. હવે આ જે પેસ્ટ બનાવ્યું છે તો એનો સ્વાદ તો વધી જ જાય, કારણ કે બધી જ વસ્તુ અંદર આવી ગઈ. હેલ્ધી પણ ખરા અને તેલ વગરની વસ્તુ પણ ખરા. તો આ વેરાયટીને આ ડીશ તો બનાવવા જેવી. જો આખી રેસીપી જોવી હોય તો ઓસ્ટ્રેલિયા બીના મોદીમાં જઈને આખી રેસીપી તમે જોઈ શકો. એકદમ સ્વાદિષ્ટ લાગતું, અને વીકેન્ડનું તો આ ખાસ ગણાય કે આ ડીશની અંદર બધા મસાલા પડી જાય, આપણા જે ઇન્ડિયન મસાલા છે એ, અને એની અંદર સિંગદાણાનો ભૂક્કો, ટોપરાનો ભૂક્કો, આપણે બનાવી નાખી જોરદાર ગ્રેવી, ટમેટાં ડુંગળી લસણ આદુ જે કહીએ એ ચટપટા ગ્રેવી બની જાય. એને નાખી દો પ્રેશર કુકરની અંદર. 3 થી 4 સીટીની અંદર ગ્રેવીની અંદર મકાઈનો સ્વાદ બેસી જાય ને મકાઈની અંદર ગ્રેવીનો સ્વાદ બેસી જાય. પછી તો શું કહેવું, ખાવા માટે ઘરના બધા જ તૂટી પડશે. આખી રેસીપી જવા માટે જાઓ મારી ચેનલમાં, કેન્યાની ઘણી બધી રેસીપીસ તમને જોવા મળશે. સ્વાદિષ્ટ ગ્રેવીવાળું શાક, મકાઈના કટકાવાળું કેન્યાનું શાક.